રાજકોટમાં ગઈકાલે જે રીતે અકસ્માત થયો, સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસો। સિટી બસમાં બ્રેક ફેલ ન હોવાનું સામે આવ્યું છે। આરટીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મનપાએ બસ ખરીદી તેને 19 મહિના જ થયા હતા। સિટી બસની કોઈ જ ખામી ન હોવાની વિગત સામે આવી છે। બસનો વીમો પણ ચાલુ હતો। બસમાં કોઈ પણ જાતની ખરાબી ન હતી। એફએસએલ રિપોર્ટમાં વધુ વિગત બહાર આવી શકે છે। ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે સર્જ્યો અકસ્માત અને જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા અને સવાલો ઉભા થઈ રહ્યા હતા કે શું બ્રેક ફેલ થઈ ગઈ જેના કારણે ડ્રાઈવર આ બસ રોકી ન શક્યો, પરંતુ હવે સામે આવ્યું છે કે બ્રેકમાં કોઈ જ પ્રકારની ખામી ન હતી, કારણ કે બસ પણ નવી હતી, વધારે જૂની પણ ન હતી, જેના કારણે તેમાં કોઈ પ્રકારની ખામી ન હતી। તો સવાલ હવે એ છે કે શું ડ્રાઈવરે જાણી જોઈને આ બસને હંકારી હતી? ડ્રાઈવરે બ્રેક કેમ ન મારી? જ્યાં સુધી 4 લોકો બસની નીચે આવી ગયા, જેના મોત થયા, 4 થી વધુ લોકો જે ઘાયલ પણ થયા હતા, તો એવા લોકોને બચાવવા માટે કેમ તેણે બ્રેક ન મારી? ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે જે બસે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ જે છે 4 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે આ બસને લઈને લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો હતો। જે છે બીજી તરફ કહી શકાય કે લોકો દ્વારા પણ આ બસ ઉપર છે તે ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ખાસ કરીને હું આપને અંદરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના આ બસ અને બ્રેક છે તે ફેલ હોવાનું જે છે આક્ષેપ થયા હતા, પણ જો કે આજે આરટીઓ વિભાગની જે પ્રાથમિક વિગતો તપાસમાં સામે આવી છે તેમાં સ્પષ્ટ રીતે આવ્યું છે કે બસની બ્રેક છે તે સંપૂર્ણ કામ કરતી હતી। જોઈ શકાય છે કે હજુ પણ બસની બ્રેક છે તે વર્કિંગ કન્ડિશનમાં છે, કમ્પ્લીટ છે આ બસ, એટલે કે કહી શકાય કે બ્રેકનો કોઈ સવાલ ઊભો નથી થતો। બીજી તરફ જે છે લોકોનો આક્રોશ જોઈ શકાય કે જે રીતના બસની અંદર લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, કેટલીક જગ્યાએ હજુ પથરા પણ પડેલા છે, તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતના લોકોનો છે તે આક્રોશ જોવા મળ્યો હતો। ખાસ કરીને લોકો દ્વારા પણ બસમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારે ટોળા વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ થયો છે। હાલ જે છે સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। આ બસ છે તે જે ડ્રાઇવિંગ કરતો હતો તે ડ્રાઈવર પર પણ લોકોનો આક્રોશ છે, સાથે તેની સામે પણ અનેક સવાલ છે। જો કે આ તમામ સવાલોના જવાબ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં સિટી બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે અને જે અમે આપને બતાવવા જઈ રહ્યા છે, કારણ કે બસની અંદર પણ સીસીટીવી લાગેલા હતા અને જેમાં વધુ ચોકસાઈથી એ જોવામાં પણ આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે બસની અંદર જે સીસીટીવી લાગેલા છે અને તેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ બસ લોકોને બસ એ ટાયરની નીચે રગદોડીને આગળ જઈ રહી છે। તો આગળ બાઇક છે, 2 વ્હીલર્સ છે, એ બાઇક ઉપર એક દીકરી, નાની એવી દીકરી પણ પાછળ, કદાચ એના ફાધર છે એની પાછળ પણ ઊંધી બેસેલી છે। તો 2 વ્હીલર્સ પર મેલ અને ફિમેલ પણ જોવા મળી રહ્યા છે। બીજી તરફ એક ભાઈ જે છે તે પણ બાઇક લઈને આગળ ચાલી રહ્યા છે, કાર પણ ચાલી રહી છે। તો 2 થી 3 કાર આસપાસ દેખાઈ રહી છે। જો કે એમની આગળ જે એક કાર છે તેને કદાચ ખ્યાલ આવી ગયો અને તે પૂરપાટ એ કાર હંકારતો ગયો, નહીતર કદાચ એ પણ આ બસની અડફેટે આવી ગયો હોત। વધુ અપડેટ મેળવીશું અંકિત પાસેથી, સહયોગી રાજકોટથી આપણી સાથે જોડાયા છે। અંકિત, આ ચોંકાવનારા સીસીટીવી છે, કારણ કે આ બસની અંદરના સીસીટીવી છે જે સચ્ચાઈ પણ દર્શાવી રહ્યા છે। સંધ્યા, ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે જોવા અતિ મહત્વના બની રહેશે, કારણ કે સીસીટીવી ની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યાં સુધી ટ્રાફિક સિગ્નલ છે તે ગ્રીન નથી થતું ત્યાં સુધી ડ્રાઈવરે લીવર ઉપર પગ છે તે નથી દબાવ્યો, પરંતુ જેવું ગ્રીન સિગ્નલ થાય છે ને ત્યારબાદ ડ્રાઈવર દ્વારા લીવર ઉપર પગ મૂકવામાં આવે છે ને ત્યારબાદ એક બાદ એક તે વાહનોને છે તે અડફેટે લે છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે તે 7 જેટલા 2 વ્હીલર, એક 3 વ્હીલર એટલે કે રિક્ષા અને ત્યારબાદ એક 4 વ્હીલર કારને અડફેટી લે છે। સાથોસાથ એક જે 2 વ્હીલર ઉપર એક ભાઈ જે જઈ રહ્યા છે તેને ન માત્ર એક વખત પરંતુ 4 જેટલી વખત છે તે ટક્કર મારે છે ને સામા છેડા સુધી તેને લઈ જવામાં આવે છે ને ત્યારબાદ એને ચકડીને મારી નાખવામાં આવે છે। આ પ્રકારના હચમચાવતા સીસીટીવી ફૂટેજ છે તે ખાસ કરીને સામે આવ્યા છે। બીજી તરફ હાલ અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા હાલ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરના
જે કોટેચા ચોક સર્કલ છે કે જ્યાં સિટી બસને ઊભી રખાવવામાં આવીને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે અને રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ દ્વારા 15 જેટલા NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની છે તે ટીંગાટોળી કરીને અટકાયત કરવાની ફરજ પડી છે. સિટી બસની અંદર રહેલા જે મુસાફરો હતા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિટી બસની અંદર છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર મહાનગરપાલિકાના જે કમિશનર છે તુષાર સુમેરા દ્વારા તેને ગઈકાલે ઇન્ટરનલ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેનો પ્રાથમિક રિપોર્ટ છે તે મહાનગરપાલિકાના કમિશનર સુધી પહોંચ્યો હોવાની વિગતો છે તે ખાસ કરીને સામે આવી છે. અંકિત, પરંતુ એક ચોંકાવનારી એ વિગત પણ સામે આવી છે કે બસની બ્રેક ફેલ ન હતી. થોડા મહિના પહેલા જ આ બસ ખરીદવામાં આવી હતી, એટલે કે નવી બસ હતી, વધારે જૂની ન હતી, જેના કારણે બસમાં પણ કોઈ ખામી ન હતી. હવે સવાલ એ થાય છે અંકિત, ચર્ચા શું ચાલી રહી છે? જો બસની બ્રેક ફેલ નથી તો અકસ્માત કઈ રીતે થયો હોઈ શકે? આટલી સ્પીડ કઈ રીતે હોઈ શકે? ડ્રાઈવરની અહીંયા ખામી છે? 100% ડ્રાઈવરની જ ખામી કહી શકાય, કારણ કે સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી કોઈ ત્રાહિત વ્યક્તિના નહીં, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે બસની ખરીદી કરવામાં આવી હતી તે બસ જે કંપનીની છે તેના અંદર લાગેલા સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે અને સીસીટીવી બધી જ હકીકત છે તે બયાન કરી રહ્યું છે. સીસીટીવીમાં જે પ્રમાણે દર્શાવાઈ રહ્યું છે તે પ્રમાણે ડ્રાઈવરે બ્રેક નહીં પરંતુ લીવર માર્યું હોવાનું સંધ્યા સામે આવ્યું છે અને આ સીસીટીવી છે તે આપણે 1.5 મિનિટના મેળવ્યા છે. એટલે કે જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર આ સિટી બસ ઊભી હોય છે ત્યારે કેટલી સેકન્ડ સુધી ઊભી હોય છે. ટ્રાફિક સિગ્નલ ગ્રીન થયા બાદ જ ડ્રાઈવર દ્વારા લીવર ઉપર પગ મારવામાં આવે છે. ડ્રાઈવર તે પણ જોવે છે કે તેની જ્યારે તે લીવર મારે છે ત્યારે તેની આગળ અનેક 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર સાથે મુસાફરો અને રાહદારીઓ ઊભા છે તે પણ જોવામાં આવે છે. તેમ છતાં ડ્રાઈવર દ્વારા લીવર ઉપર પગ મારવામાં આવે છે, બ્રેક ઉપર મારવામાં નથી આવતો. અંકિત, એ સમજવાનો થોડો વધારે વિસ્તારથી સમજવાનો આપની પાસેથી પ્રયત્ન કરીએ કે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હતું, એટલે કે રેડ સિગ્નલ હતું, ત્યારે બસ ત્યાં ઉભેલી હતી, બાકી જે વાહનો છે એની સાથે જે ઉભેલી હતી, અને જેવું જ ગ્રીન સિગ્નલ થાય છે બાકી વાહનોની સાથે તે પણ આગળ વધવાનો પ્રયત્ન કરે છે અને તે એકદમ જ સ્પીડ પકડી લે છે, એટલે કે એક્સિલેટર ફૂલ સ્પીડમાં આપી દે છે. જો કદાચ ભૂલથી આ એક્સિલેટર અપાયું હોય તો તમે બ્રેક પણ મારી શક્યા હોત, પણ અહીંયા બ્રેક મારવાની તસદીએ ડ્રાઈવરે નથી લીધી. એનો મતલબ એ છે કે કાં તો તમે જાણી જોઈને આ સ્પીડ પકડી છે અથવા તો કંઈક એવું આવેશમાં આવીને અથવા તો કોઈ એવું મગજમાં એવી કંઈક વિચારણા ચાલી રહી છે જેના કારણે કદાચ એ મનથી વિચારીને આવ્યો હોઈ શકે છે. અને બીજી એક વાત એ પણ સામે આવી હતી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ કેસ હોઈ શકે છે. ચોક્કસ, ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવની જો વાત કરીએ તો ગઈકાલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ અમે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ બ્રેથ એનાલાઇઝરનો જ્યારે અમે ઉપયોગ કર્યો, શિશુપાલસિંહ રાણા નામનો જે ડ્રાઈવર છે તેનો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં તેમના દ્વારા જે સિવિલ હોસ્પિટલ ખાતે તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને બ્લડ સેમ્પલના આધારે આજના બપોર સુધીમાં તેનો રિપોર્ટ પણ આવી જશે, એટલે તે બાબત પણ ક્લિયર થઈ જશે. પરંતુ પ્રાથમિક જે તપાસ છે તેની અંદર હાલ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ ન હોવાનું સામે આવ્યું છે. ચોક્કસ ત્યાં હાજર રહેલા જે પ્રત્યક્ષદર્શીઓ હતા, રાહદારીઓ હતા, તેમના દ્વારા ચોક્કસ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ડ્રાઈવર છે તે પીધેલી હાલતમાં છે. પરંતુ જે સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવી એક બાબત સ્પષ્ટ કરે છે કે પેલી કે ડ્રાઈવરે જાણી જોઈને લીવર માર્યું હતું. લીવર માર્યા બાદ જ્યારે તે એક પછી એક વાહનોને અડફેટે લઈ રહ્યો છે ત્યારે પણ તે બ્રેક નથી મારી રહ્યો અને બ્રેક તે ત્યારે મારી રહ્યો છે કે જ્યાંથી તેને અકસ્માત એટલે કે વાહનોને અડફેટે લેવાનું શરૂ કર્યું ત્યાંથી 50 થી 80 ફૂટ દૂર જઈને તે બ્રેક મારી રહ્યો છે ને ત્યાં જઈને આ જે બસ છે તે ઊભી રાખવામાં આવે છે. જી, અને બીજું દ્રશ્યોમાં અંકિત એ દેખાઈ રહ્યું છે એક બાઇક ચાલક સતત બચવાનો પ્રયત્ન કરે છે પરંતુ બસની તેને ટક્કર વાગતી રહે છે. આ વ્યક્તિનું પણ એમાં મોત થયું છે, જે ચાર લોકોના મોત થયા હતા તેમાં? ચોક્કસ તે વ્યક્તિનું પણ મોત થયું છે ને આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ચિન્મય ઉર્ફે લાલો ઉર્ફે જિગ્નેશ ભટ્ટ નામની વ્યક્તિ છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો અને તેના પિતાનું 1 મહિના પૂર્વે જ મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે. ઘરનો આધાર સ્તંભ માનો આ એક વ્યક્તિ હતો પરંતુ હવે તેનું પણ મૃત્યુ થઈ જતા
કહી શકાય કે પરિવાર છે તે ખૂબ જ નોંધારો થઈ ચૂક્યો છે. 1 મહિના પહેલા પિતાનું મૃત્યુ અને ત્યારબાદ હવે પુત્રનું મૃત્યુ, એટલે સમજી શકાય છે કે આ જે ભટ્ટ પરિવાર છે તેમને માત્ર 1 થી સવા મહિનાના ગાળાની અંદર 2 જેટલા પોતાના આધાર સ્તંભ સમાન વ્યક્તિઓને ગુમાવવાનો છે તે વારો આવ્યો છે. અંકિત, તો હવે આ સીસીટીવી જે આખી જે વાત છે તે ક્લિયર કરી રહ્યા છે, તો સવાલ એ છે કે જો આ ડ્રાઈવરની આ ખામી છે તો શું એક્શન લેવામાં આવશે તેની સામે? કારણ કે પોલીસ એક તરફ ટોળા સામે ફરિયાદ નોંધે છે, તો ડ્રાઈવરની સામે શું એક્શન લેશે? સંધ્યા, આ મુદ્દે હું આપનું એક ધ્યાન એ પણ દોરવા માંગીશ કે ડ્રાઈવર વિરુદ્ધ તો ગુનો દાખલ થઈ ચુક્યો છે. BNS ની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ થઈ ચુક્યો છે. જે આપણા લો એન્ડ ઓર્ડર છે અને તેમાં જે ખાસ કરીને આ જે કલમ છે તેની અંદર 5 વર્ષથી લઈને 10 વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. ત્યારે કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ દર વખતે માત્ર ને માત્ર ડ્રાઈવર ઉપર જ કાર્યવાહી થાય તેવું નહીં, પરંતુ ડ્રાઈવર સહિત ડ્રાઈવરને અહીંયા એક વસ્તુ સમજવી જરૂરી છે કે ડ્રાઈવર છે તેનું લાયસન્સ છે તે ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ ચૂક્યું હતું. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પાસે જે એજન્સી છે, જે કંપની છે કે જે વર્ષે કરોડો રૂપિયા લે છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે, ત્યારે આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે કરોડો રૂપિયા એંટતી આ જે કંપની છે, એજન્સી છે, તેમના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જ્યારે રેલનગરની અંદર આ જ પ્રકારે એક બનાવ સામે આવ્યો હતો અને જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું. ત્યારે જે GSRTC ના જે નિવૃત્ત થયેલા જે ડ્રાઈવરો હોય છે, જે અંકિત, એટલે બધી લોલમ લોલ અહીંયા ચાલી રહી છે. આપ જોડાયેલા રહેશો, કારણ કે રાજકોટમાં બસ અકસ્માત મામલે વિરોધ પણ થઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશ NSUI દ્વારા વિરોધ, કોટેચા સર્કલ ખાતે વિરોધ. તો વિરોધ પ્રદર્શનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ગુજરાત પ્રદેશ NSUI ના હોદ્દેદારો દ્વારા સિટી બસને રોકવામાં આવી અને કોટેચા ચોક ખાતે આ સિટી બસને રોકવામાં આવી હતી. વિરોધ થઈ રહ્યો છે. અંકિત, વિરોધમાં કોણ કોણ જોડાયું છે ને હવે સવાલ છે માંગ શું થઈ રહી છે? વિરોધ તો કરવામાં આવે છે, એક દિવસ વિરોધ કરીને કદાચ શાંત પડી જશે. સવાલ એ છે કે જે લોકોના મોત થયા છે એ લોકોને ન્યાય પણ મળવો જોઈએ. વળતરની પણ વાત કરવામાં આવી છે. ન્યાય કેવી રીતે મળશે? ગયેલું વ્યક્તિ પાછું નથી આવવાનું. ચોક્કસ ગયેલા વ્યક્તિઓ પાછા નહીં આવે અને ત્યારે કડકમાં કડક કાર્યવાહી છે તે ન માત્ર ડ્રાઈવર વિરુદ્ધ પરંતુ જે સંચાલકો છે, એજન્સીના જે માલિકો છે, કંપનીના જે કોન્ટ્રાક્ટરો છે તે તમામ વિરુદ્ધ થવી જોઈએ. અને સાથોસાથ E73 નંબરની બસ છે, 0186 નંબરની આ બસ છે, તેને આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રૂટ ઉપર જે બસ હતી તેને અટકાવવામાં આવી હતી. તમામ મુસાફરોને છે તે ઉતારી લેવામાં આવ્યા હતા અને હાલ અત્યારે હવે રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ દ્વારા આ જે બસ છે તેને તેમના રૂટ ઉપર જવા દેવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં તો ગુજરાત પ્રદેશ NSUIના જે હોદ્દેદારો છે તેમના દ્વારા કડક કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી છે. સાથોસાથ જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ છે, મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય, તે તમામ વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ છે તે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા કરવામાં આવી હતી. ને હાલ અત્યારે 15 થી વધુ જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરીને તેમને અંકિત, રાજકોટનો આટલો મોટો આગ કાંડ બન્યો, આટલી મોટી દુર્ઘટના બની, ત્યારબાદ પણ હજુ તંત્ર નથી જાગ્યું. એ અહીંયા સાબિત થઈ રહ્યું છે ને કે ચોકસાઈ હજુ પણ નથી વર્તવામાં આવી રહી. ચોક્કસ સંધ્યા, ચોકસાઈ વર્તવામાં નથી આવી રહી. ચોક્કસ કાર્યવાહીના નામે બણગાઓ જ ફૂંકવામાં આવી રહ્યા છે. આપણે TRP ગેમ ઝોન અગ્નિકાંડ જોયો હતો કે જેમાં 27 લોકો આગમાં ભડથું થઈ ચુક્યા છે. ત્યારબાદ હમણાં થોડાક જ સમય પહેલા એટલાન્ટિસ બિલ્ડિંગ નામની જે એપાર્ટમેન્ટ છે તેની અંદર પણ આગજનીનો બનાવ સામે આવ્યો હતો. ધૂળેટીના દિવસે 3 નિર્દોષ વ્યક્તિઓ કે જે બિલ્ડિંગમાં રહેતા પણ નહોતા, તેઓ ડિલિવરી અર્થે આવ્યા હતા, કામકાજ અર્થે આવ્યા હતા અને તેઓ આગમાં ભળીને ભસ્મીભૂત થઈ ચુક્યા છે. હજુ તેમાં પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. એટલે તંત્રની લાલિયાવાડી અહીંયા સીધી જ સામે આવી રહી છે. આપનો આભાર અંકિત, અમારી સાથે જોડાવા બદલ.